બાબરકોટમાં આકસ્મિક આરોગ્ય કેન્દ્ર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજરોજ ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ જજ એજે કાનાણી દ્વારા બાબરકોટ મુકામે આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી આકસ્મિક આરોગ્ય કેન્દ્રને રિબિન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું। બાબર બાર એસોસિએશન દ્વારા સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે એડિશનલ સિવિલ જજ આર.કે. તનવર, એ.આર. ત્રિવેદી, બાબરકોટ પીપી વકીલ એજે ઠાકોર સહિત બાબર બાર એસોસિએશનના પ્રમુખ સહિત બાર એસોસિએશનના સભ્યો, વકીલ મિત્રો સહિત બાબરકોટ સ્ટાફ, બાબર પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અહેવાલ ગોપાલ પૂજારા, બાબર વાવ, થરાદ। આજ રોજ પાલનપુરના મ્યુનિસિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી કાનાણી સાહેબની અધ્યક્ષસ્થાનમાં તાત્કાલિક સારવાર કેન્દ્ર બાબરકોટ ખાતે ચાલુ કરવામાં આવેલું છે। કારણ કે બાબરમાં વકીલો અને પક્ષકારો જે આવતા હોય છે એમની ટેન્શન ભરી જિંદગી હોય છે અને એમના આરોગ્યની ખૂબ સરકારે ચિંતા કરી છે અને સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન મુજબ આ તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે અને આની અંદર બધા બહોળી સંખ્યામાં આનો લાભ લે છે। અને બીજું કે કોર્ટ સંકુલ છે જે સિટીથી દૂર આવેલું છે એટલે આનો બધા પક્ષકારો બધા લોકો લાભ લે છે। એટલા માટે અમે કાનાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બાબર સિવિલ કોર્ટમાં નામદાર પાલનપુરના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી કાનાણી સાહેબના હસ્તે તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરેલ, જેમાં પાલનપુરના સિનિયર સિવિલ જજ શ્રી વ્યાસ ત્રિવેદી સાહેબ તથા ડીસાના એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી તનવર સાહેબ તથા જિલ્લાનો તમામ કોર્ટ સ્ટાફ અને બાબરનો કોર્ટ સ્ટાફ અને તમામ વકીલ મિત્રો બાબરના હાજર રહેલ, જેમાં આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ કોર્ટ છે એ બાબરથી 4 કિલોમીટર દૂર છે, જેથી આનો લાભ તમામ વકીલો, પક્ષકારો અને સ્ટાફને મળશે અને જેના કારણે ઇમરજન્સી સારવાર મળી રહે તે હેતુથી આ નામદાર ગુજરાત સરકારને અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ચાલુ કરેલ છે અને જિલ્લામાં પ્રથમ તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં બાબરની પસંદગી કરી તાત્કાલિક આરોગ્ય કરી તે બદલ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ સાહેબ અને આરોગ્ય ખાતાનો આપણે ખૂબ આભાર માનીએ છીએ।